ભુજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા એક યુવક કે જે પોતે દુકાનની દલાલીનું કામ કરે છે તેના દ્વારા છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સ, સટ્ટા અને દારૂ જેવા વિવિધ ગેરકાયદેસર ધંધાના બાબતોમાં યુવક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે 30 થી 40 જેટલા લોકોના નામ સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી। આ અરજી કર્યા બાદ વિસ્તારમાં ગેરકાનૂની ધંધા કરતા અમુક લોકો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર બાબત કંઈક એવી છે કે વિસ્તારમાં વેચાતો એમડી ડ્રગ્સ, ક્રિકેટનો સટ્ટો, દારૂની લત આજના યુવાનોને ન લાગે તે માટે યુવક દ્વારા સમગ્ર સમાજ માટે વિરોધ કરવામાં આવી રહ્યું છે। તેમનો આક્ષેપ હતો કે પોલીસની નજર સામે આ ધંધાઓ ચાલે છે, છતાં પોલીસ કોઈપણ રીતે આરોપીઓની અટકાયત નથી કરતી। વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ વેચાય છે અને જુગાર, સટ્ટા વગેરે પણ ગેરકાયદેસર ચાલી રહ્યું છે। આ ધંધાઓ ચાલે છે, જ્યારે પોલીસ દર મહિને ગેરકાનૂની ધંધો ચલાવવા માટે લોકોથી પૈસા પણ પડાવે છે। ત્યારે યુવાનો દ્વારા સમાજમાં જે ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે તે બંધ કરવામાં આવે તેવી માંગ યુવક દ્વારા કરવામાં આવી છે। અરજીમાં આવ્યું છે સટ્ટા, મટકા, આઈડી અને ઈડી। આઈડી જે કહેવાય એ સટ્ટા, મટકા અને સટ્ટો અલગ લેવાયો છે, આઈડી અલગ હોય। સટ્ટો અને આઈડી દારૂના અડ્ડા મારા અટેક કરવામાં આવ્યું। હું ગાડી ઉપર આવતો હતો, મને 4 જણા પકડીને ઘસેડીને આંખોમાં લાલ મરચી નાખીને ત્યાં મને ઘન કંઈક ચાકુ હતો રાખીને મારા ઉપર અટેક થયું। આમાં મને ઓફરો આવી મહિનાના 5000 તું લઈ લેજે। એ આપણે લીધા, આપણે કીધું મારો 5000 રોજનો ખર્ચો છે, મને કોઈ પેલો જોતો નથી આરામનો। ઓફર સુરેન્દ્રસિંહને કરવામાં આવી હતી વાયા પર હું એવો કોઈ માણસ છું નહીં, હું કોણાથી લેતો નથી। બીજી વાત હું સમાજ માટે કરું છું, મારા માટે નથી કરતો, સમાજ માટે કરું છું। ભાઈ નાના છોકરાઓ ખરાબ ના થઈ જાય અને ભાગીને ઘરેથી પૈસા લઈને સટ્ટો લખાવે છે, દારૂ પીએ છે, નાના 15 વર્ષના છોકરા સિગરેટ પીવે છે, એમડીઓ ખાય છે અને આઈડી રમે છે, મોબાઈલમાં કોઈને ખબર પડે નહીં, એના માટે મેં રજૂઆત